તો પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાંથી ફિલ્મી ઢબે મારામારી અને તોડફોડની ચોંકાવનારી ઘટના સામે આવી છે। જ્યોતિ સર્કલ નજીક આવેલી પંચરત્ન હોટલમાં મોડી રાત્રે 5 નશામાં ધોતી યુવકોએ ભારે આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ હોટલ બંધ થવાના સમયે જમવાનું ન મળતા યુવકો અને હોટલ સંચાલકો વચ્ચે બોલાચાલી થઈ હતી। બાદમાં ઉશ્કેરાયેલા યુવકો હોટેલમાં ઘૂસી ગયા હતા અને ખુરશીઓ, ટેબલો અને કાચ સહિતના સામાનમાં તોડફોડ કરી હતી। એટલું જ નહીં, હોટલના કર્મચારીઓને ધમકાવી રોકડ રકમ અને અન્ય સામાન લઈ જવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટના દરમિયાન હોટલના માલિકે આરોપીઓને રોકવાનો પ્રયાસ કરતા યુવકોએ તેમના પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે માલિક સમયસર દૂર ખસી જતા મોટી દુર્ઘટના ટળી હતી। અમને ખબર છે નહીં શું છે શું નહીં, બરાબર। એ આવ્યા પછી ડાયરેક્ટ એમને સ્કોર્પિયોથી ગન કાઢી એમને મેં જોયું, મેં બધા અમે અમારા જીવ બચાવવા માટે ભાગ્યા, ઠીક છે। એના પછી અમે લોકો જેવા ભાગે ને એમાં પછી એમને સ્કોર્પિયો ચાલુ કરી અને અમારા ઉપર જાન લેવા હુમલો કર્યો, ઠીક છે। હુમલો કર્યો એટલે અમે છે ને આ ટેરિસ પર ભાગી ગયા એટલે બધું એ લોકો અંદરથી આવી બધું તોડફોડ, બધું કસ્ટમરને મારામારી, બધું તોડફોડ કરી નાખ્યું। પછી અને અંદરથી અમે ઉપરથી અમારા જીવ બચાવવા માટે ઉપર ભાગ્યા। એના પછી બી એ લોકો બધું બહાર ગેલેરીની અંદર બધું તોડફાડ કર્યું, ઉપર બી બધું ઉપર આવ્યા, ઉપર અમને જેમ તેમ ગારો બોલવા લાગ્યા, એમ છે કે આથી નીચે ફેંકી દઈશું, એમ કરી દઈશું, તેમ કરી દઈશું, કહે છે કે કાલે તમે હોટલ ખોલીને બતાવો, એમ છે તેમ છે, એવું કર્યું। બસ સાહેબ એટલું જ કહેવા માગું છું મેં કે આવા લુખા તત્વોને છે ને બહુ કડક કાર્યવાહી કરો તમે।